કેમ છો બધા? મજામાં? તો લાસ્ટ લેક્ચરમાં ફિઝિક્સમાં આપણે કેપેસિટરની વાત કરી હતી અને એમાંય ખાસ કરીને સમાંતર પ્લેટ કેપેસિટરની. સમાંતર પ્લેટ કેપેસિટરમાં આપણે એવું કીધું હતું કે જો આપણે કોઈ એક ક્ષેત્રફળવાળી બે સમાંતર પ્લેટ લઈએ જેને એકબીજાથી આપણે ડી જેટલા અંતરે ગોઠવીએ, પરસ્પર વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર હોય, એક પ્લેટ ધનભારિત હોય, એક ઋણભારિત હોય, તો આવી રચનાને આપણે સમાંતર પ્લેટ કેપેસિટર કીધું હતું. જેમાં આપણે કીધું હતું કે કેપેસિટરનું કેપેસિટન્સ છે એ ક્યુ કે વી ઉપર આધારિત નથી, એ આધારિત છે જે પ્લેટ છે. સમાંતર પ્લેટ કેપેસિટરમાં જે પ્લેટનો ઉપયોગ થયો છે એ પ્લેટના ક્ષેત્રફળ, પછી બે પ્લેટ વચ્ચેનું અંતર, અને એટલે આપણે વાત કરી હતી કે ભૌમિતિક એની ગોઠવણી ઉપર, સંરચના ઉપર આધાર રાખે છે. હવે આપણી પાસે કેપેસિટન્સનું સૂત્ર છે એપ્સિલોન 0 એ અપોન ડી, જ્યાં એ તો કે પ્લેટનું ક્ષેત્રફળ, ડી તો કે બે પ્લેટ વચ્ચેનું અંતર, અને હજી આવે છે એપ્સિલોન 0 એટલે કે શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો આ આપણે વાત કરીએ છીએ કે જો તમે બે કેપેસિટરની પ્લેટો વચ્ચે હવા રાખેલી હોય, એટલે કે આપણે હવા રાખતા નથી પણ હવા ત્યાં હાજર જ હોય, બરોબર? એટલે કે તમે કોઈ વસ્તુ બીજી રાખી નથી એટલે ત્યાં હવા હાજર છે, એટલે કે શૂન્ય અવકાશ, બરોબર? હવા અથવા શૂન્ય અવકાશ. તો આ કિસ્સામાં કેપેસિટન્સ કેટલું થાય એનું સૂત્ર આપણી પાસે છે એપ્સિલોન 0 એ અપોન ડી. પણ ધારો કે તમે આ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કોઈ ડાઈ ઇલેક્ટ્રિક માધ્યમ એટલે કે અવાહક દાખલ કરો, બરોબર? ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. તો કે જો તમે અવાહક દાખલ કરશો તો શું થશે? તો કે અવાહક દાખલ કરશું તો આપણને ખ્યાલ છે એમ કે અવાહકનું ધ્રુવીભવન થશે, એના લીધે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર આવશે. એ બધી વાત ઉપર આપણે પછી આવીએ. પણ એના પહેલાં આપણે જે આ નવા કેપેસિટન્સ મેળવવા માટે જે જરૂરી એક વસ્તુ છે ને પહેલાં એ ભણી લઈએ. તો કે આપણે શરૂઆત કરીએ વિદ્યુતીય બળથી. ચેપ્ટર 1માં આવું કંઈક આવ્યું હતું, ત્યારે આપણે એ વાતની ચર્ચા કરી હતી. અત્યારે પાછું ચેપ્ટર 1થી લઈને 2 સુધી જે કંઈ પણ આવે છે, અથવા આગળ પણ જ્યારે ક્યારે પણ આ આવશે, તો એ બધા જ ટોપિકની આપણે ચર્ચા કરી લઈએ. તો કે ધારો કે બે વિદ્યુત ભારો છે Q1 અને Q2. આ Q1 અને Q2 વિદ્યુત ભારો વચ્ચે અત્યારે કાંઈ નથી, એનો મતલબ કે શૂન્ય અવકાશ છે અથવા તો હવા છે. તો ત્યારે બળ કેટલું લાગશે? તો કે કુલમના નિયમ પ્રમાણે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર r હોય તો કે Q1 Q2 ના છેદમાં r², આવું થશે. જ્યાં કે શું છે? તો કે કુલમ અચળાંક. આ અત્યારે હજી સ્મોલ કે છે, તો સ્મોલ કે ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 1/4πε0, જ્યાં એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. હવે તમને યાદ હોય ને તો ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે પરમિટિવિટી વિશે કંઈક વાત કરી હતી કે પરમિટિવિટી બીજું કાંઈ નથી, એ માધ્યમ દ્વારા પ્રક્રિયામાં ઉત્પન્ન કરવામાં આવતો અવરોધ છે. પરાવૈદ્યુતાંક, આવું કંઈક ખતરનાક નામ હતું, યાદ છે તમને? જેને આપણે પરમિટિવિટી કહીએ છીએ. તો એ પરમિટિવિટી શું છે? તો કે એના માટે આપણે એક ઉદાહરણ આપ્યું હતું ઈસવીસન પૂર્વે, એ પાછું યાદ કરીએ. ધારો કે તમને પનિશમેન્ટ મળી છે અને ટીચરે તમને હાથ ઊંચા રાખવાના કીધા છે. હવે એ આમ ઉપર એકદમ હાથ રાખેલા હોય ધન વાય દિશામાં, ખભાથી ઉપર આપણે બે હાથ રાખ્યા હોય. હવે જો ટીચર તમને એમ કહે કે હાથ નીચે લઈ લ્યો, તો તમે ક્લાસરૂમનું માધ્યમ શું હશે? તો કે હવા હશે. તો કે તમે બહુ સરળતાથી હાથ નીચે લઈ આવશો? તો કે હા, લઈ આવશું. પણ આ જ પનિશમેન્ટ જો તમને પાણીમાં આપવામાં આવે તો તમે પાણીની અંદર છો, સપોઝ કે એક સ્વિમિંગ પુલના તળિયે છો, અને પછી આ પનિશમેન્ટ આપી હોય ને પછી એમ કે હાથ નીચે લઈ લ્યો, તો આ જ ઘટના, આ જ પ્રક્રિયા જો તમે પાણીની અંદર કરશો, એટલે કે શિરોલંબ ઉપર તરફ વાય દિશામાં તમારા હાથ હોય અને તમારે એને નીચે લઈ આવવાના હોય ધન વાયથી ઋણ વાય તરફ, તો હવે માધ્યમ ઘટ છે? તો કે હા, માધ્યમ ઘટ છે.
તો કે આ પ્રક્રિયામાં માધ્યમ અવરોધક બનશે, અડચણરૂપ બનશે, વિરોધ કરશે કે નહીં? તમે જે પ્રક્રિયા કરો છો એનો માધ્યમ વિરોધ કરશે. હવે માધ્યમ જેમ ઘટ હોય એમ આ વિરોધ વધારે થશે. બરોબર. ધારો કે આપણે વાત કરીએ કે કોઈ ઘટ પદાર્થ છે, પાણી કરતાંય ઘટ પદાર્થ છે. બરોબર. ધારો કે જેલ છે, તો આ જેલમાં તમારે હાથ નીચે, એટલે ઓલી જેલ નહીં, JAIL નહીં, જેલ નહીં, JEL જેલ. બરોબર. તો JEL જેલ નહીં થાય, GEL જેલ થશે, સોરી. બરોબર. થોડુંક કન્ફ્યુઝ આવી ગયા આપણે. બરોબર. તો જેલ છે ઘટ માધ્યમ, જેલી જેવો પદાર્થ છે. બરોબર. તો જો આપણે એમાં હાથ નીચે લઈ આવશું તો આપણને હજી વધારે અવરોધ નડશે. શું કામે? તો કે હવા કરતાં પાણી ઘટ છે ને પાણી કરતાં જે આ જેલ છે એ ઘટ માધ્યમ છે. તો જેમ જેમ માધ્યમ ઘટ થતું જશે એમ શું થતું જશે? તો કે જેમ જેમ માધ્યમ ઘટ થતું જશે ને એમ પ્રક્રિયામાં અડચણ વધતી જશે. તો શરૂઆતમાં તમે જોયું એમ કે બે વિદ્યુત ભારો વચ્ચે હવા હતી, શૂન્ય અવકાશ હતો. તો બે વચ્ચે કંઈક બળ લાગે છે? તો કે હા, લાગે છે. હવે જો ઈ બે વિદ્યુત ભારો વચ્ચેનું માધ્યમ તમે હવે હવા નો રાખો, ધારો કે ત્યાં તમે કાચનો સ્લેબ મૂકી દીધો, કાચનું એક ચોસલું ગોઠવી દીધું વિદ્યુત ભાર Q1 અને Q2 ની વચ્ચે, તો હવે ત્યાં હવા નથી, હવે ત્યાં કાચ છે. તો ત્યાં બળ લાગશે તો માધ્યમ હવે શૂન્ય અવકાશ નથી, એટલે કે તમે શૂન્ય અવકાશની પરમિટિવિટી નહીં લખી શકો. તમારે શું લખવી પડે? જે તે માધ્યમની પરમિટિવિટી. તો ધારો કે માધ્યમ છે એની પરમિટિવિટી એપ્સિલોન છે, તો તમારે એપ્સિલોન 0 ની જગ્યાએ શું લખવું પડે? ખાલી એપ્સિલોન લખવું પડે. હવે ઈસવીસન પૂર્વે 11મા ધોરણમાં તરલના યાંત્રિક ગુણધર્મો આવું કંઈક ચેપ્ટર આવ્યું હતું. એમાં તમને યાદ હોય ને તો આપણે ઘનતા અને સાપેક્ષ ઘનતા આવી બે વસ્તુ આવતી હતી. તો સાપેક્ષ ઘનતા આપણે કોને કહેતા હતા? તો કે સાપેક્ષ ઘનતા જેને આપણે S અથવા R થી દર્શાવતા હતા. બરાબર શું થાય? તો કે માધ્યમની ઘનતા ના છેદમાં પાણીની ઘનતા. ડેન્સિટી ઓફ મીડિયમ અપોન ડેન્સિટી ઓફ વોટર. W પાણી માટે વપરાણું છે, બરોબર, વોટર. એ જ રીતે હા, એને દર્શાવવાની બે પદ્ધતિ છે. એનો મતલબ આ વસ્તુ પણ ઈ જ થશે, માધ્યમની ઘનતા છેદમાં પાણીની ઘનતા. હવે એવું જ પરમિટિવિટીનું છે કંઈક. આપણે એમ કહીએ કે હવા કરતાં પાણી છે એ ઘટ માધ્યમ છે, પણ કેટલું ઘટ છે એ દર્શાવવું હોય તો હવા કરતાં કાચ ઘટ માધ્યમ છે, તો કેટલું ઘટ છે? તો એને આપણે દર્શાવશું જેમ સાપેક્ષ ઘનતા હતી ને એવું જ સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી એટલે શું? તો કે એની સંજ્ઞા છે પહેલાં તો એપ્સિલોન R. રિલેટિવ પરમિટિવિટી R એટલે રિલેટિવ પરમિટિવિટી બરાબર થશે માધ્યમની પરમિટિવિટી ના છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી. એટલે કે ધારો કે માધ્યમ તરીકે પાણી છે, તો આપણે શું કરવાનું? પાણીની પરમિટિવિટી અહીંયા લખવાની અંશમાં, અને છેદમાં એને સરખાવવાનું કોની સાથે? તો કે શૂન્ય અવકાશ સાથે. એનો મતલબ એ શૂન્ય અવકાશ કરતાં કેટલું ઘટ છે એ તમને ખબર પડી જશે. હવે આ જે સાપેક્ષ પરમિટિવિટી છે ને, બરોબર, એ સાપેક્ષ પરમિટિવિટી એને એક બીજું નામ પણ છે, અને એ બીજું નામ છે ડાઇલેક્ટ્રિક અચળાંક. એને બીજું શું કહેવાય છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. એટલે સાપેક્ષ પરમિટિવિટી અને ડાઇલેક્ટ્રિક અચળાંક એક જ વસ્તુ છે, બરોબર. તો ડાઇલેક્ટ્રિક અચળાંકની સંજ્ઞા કેપિટલ K છે. કુલંબના અચળાંક માટે આપણે સ્મોલ k વાપરીએ છીએ, અને ડાઇલેક્ટ્રિક અચળાંક માટે આપણે કેપિટલ K વાપરીએ છીએ. તો કેપિટલ K બરાબર થશે તો કે એ જ વસ્તુ માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો કે હવે આપણી પાસે, આપણને એમ થાય કે આપણી પાસે માધ્યમની પરમિટિવિટી તો નથી, બરોબર. જેમ આપણી પાસે શૂન્ય અવકાશની પરમિટિવિટીનું મૂલ્ય છે 8.85 × 10⁻12, એવું જે તે માધ્યમની પરમિટિવિટીનું સૂત્ર તો નથી. તો તમને જે તે માધ્યમની પરમિટિવિટીની કિંમત નહીં આપે, પણ ઈ માધ્યમ માટે તમને ડાઇલેક્ટ્રિક અચળાંક આપી દેશે. ધારો કે તમને એવું ઘટ માધ્યમ આપવામાં આવે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 હોય, તો આપણે શું કરવાનું? જો આપણી પાસે સૂત્ર શું છે? K બરાબર એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0. હવે માધ્યમમાં કેટલું બળ લાગશે એના માટે મારે શું મૂકવું પડશે? તો કે એપ્સિલોન મૂકવું પડશે. તો આમાંથી હું એપ્સિલોનને સૂત્રનો કરતા બનાવું તો એપ્સિલોન 0 ને હું ક્યાં મોકલી દઉં?
સામે મોકલી દઉં. તો એપ્સિલોન બરાબર શું થશે? તો કે એપ્સિલોન બરાબર થશે કે એપ્સિલોન 0. એનો મતલબ જે તે માધ્યમની પરમિટિવિટી એ શૂન્ય અવકાશની પરમિટિવિટી કરતાં કે ગણી છે. અને કે શું છે? કુલંબ અચળાંક નથી. આ કે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક છે. એનો મતલબ જે તે માધ્યમની પરમિટિવિટી શૂન્ય અવકાશની પરમિટિવિટી કરતાં ડાઇલેક્ટ્રિક અચળાંક ગણી છે, એટલે કે ગણી છે. હવે શૂન્ય અવકાશથી પાતળું માધ્યમ તો કોઈ શક્ય નથી, બરોબર. હવા કે શૂન્ય અવકાશની વાત કરીએ તો આપણે ધારો કે શૂન્ય અવકાશની સાપેક્ષ પરમિટિવિટી મેળવવી હોય તો આપણે શું કરીએ? તો કે શૂન્ય અવકાશની સાપેક્ષ પરમિટિવિટી એટલે કે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક બરાબર શું થશે? માધ્યમની પરમિટિવિટી. હવે માધ્યમ કોણ છે? તો કે શૂન્ય અવકાશ ના છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો આ કે અને કે કેન્સલ થઈ, એપ્સિલોન 0 અને એપ્સિલોન 0 કેન્સલ થઈ જશે. તમને કે બરાબર શું મળશે? 1. એનો મતલબ શૂન્ય અવકાશ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક 1 થાય. હવા માટે પણ 1 જ થશે. હવે જેમ માધ્યમ ઘટ થતું જશે એમ એની અવરોધ આપવાની ક્ષમતા વધતી જશે. પ્રક્રિયાને એ વધારે અવરોધ આપશે. એનો મતલબ જે બે વિદ્યુત ભારો, ધારો કે Q1 અને Q2 વિરુદ્ધ પ્રકારના છે, એટલે એકબીજા ઉપર શું લગાડશે? આકર્ષી બળ લગાડશે. પણ ક્યારે? વચ્ચે હવા હોય તો. હવે ધારો કે તમે વચ્ચે કાચ અથવા પાણી મૂકી દીધું તો માધ્યમ ઘટ થઈ ગયું, તો બળ ઘટી જશે કે નહીં? કારણ કે ઘટ માધ્યમ છે, એના લીધે થઈને આ બળ છે એ શું થઈ જશે? ઓછું થઈ જશે, નિર્બળ થઈ જશે, બરોબર. તો કે કેટલું ઘટશે? તો કે એની ચર્ચા કરીએ. તો હવે અહીંયા આપણે વાત કરી કે નવું બળ તમે કઈ રીતે મેળવી શકો? તો કે તમારે જે તે માધ્યમની પરમિટિવિટી મૂકવાની, એટલે કે એપ્સિલોન મૂકવાનું. તો આપણી પાસે જે તે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે બરાબર શું છે? એપ્સિલોન અપોન એપ્સિલોન 0. એમાંથી આપણે એપ્સિલોન મૂકવાનું છે, તો હું એપ્સિલોનને સૂત્રનો કરતા બનાવું. તો એપ્સિલોન બરાબર શું થશે? કે એપ્સિલોન 0, જ્યાં કે શું છે? તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક. હવે આ જે ઘટ માધ્યમમાં કેટલું બળ લાગશે એના માટેનું આ સૂત્ર છે. આમાં આપણે એપ્સિલોનની કિંમત મૂકી દઈએ કે એપ્સિલોન 0. તો કે ઘટ માધ્યમ હોય ત્યારે બળ કેટલું લાગે? તો કે Q1 Q2 ના છેદમાં 4π એપ્સિલોન r². એપ્સિલોન 0 નહીં આવે કારણ કે હવે શૂન્ય અવકાશ નથી, કોઈ ઘટ માધ્યમ છે. તો શું થશે? એપ્સિલોનની જગ્યાએ તમે મૂકી દો કે એપ્સિલોન 0. હવે Q1 Q2 ના છેદમાં 4π એપ્સિલોન 0 r². આ તો કંઈક જાણીતું છે કે નહીં? તો કે એપ્સિલોન 0 ક્યારે આવે? તો કે જ્યારે માધ્યમ હવા હોય ત્યારે. જો માધ્યમ હવા હતું વચ્ચે ત્યારે બળ કેટલું લાગતું હતું? તો કે Q1 Q2 ના છેદમાં 4π એપ્સિલોન 0 r². તો Q1 Q2 ના છેદમાં 4π એપ્સિલોન 0 r² ની જગ્યાએ તમે શું લખી શકો? તો કે એની જગ્યાએ આપણે લખી શકીએ શૂન્ય અવકાશ હોય ત્યારે લાગતું બળ, એટલે કે F. અને હજી છેદમાં શું છે? તો કે K. તો કે K શું છે? તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક. એનો મતલબ ધારો કે શૂન્ય અવકાશ છે એમાં 10 ન્યૂટન બળ લાગે છે. 10 ન્યૂટન જેટલું આકર્ષી બળ લાગે છે ઉદાહરણ તરીકે. હવે આ બે વિદ્યુત ભારો વચ્ચે તમે એવો ડાઇલેક્ટ્રિક દાખલ કરો કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 હોય. તો આ બળ છે ને, નવું બળ F ડેશ બરાબર શું થશે? તો કે F/K. તો કે F શું છે? તો કે શૂન્ય અવકાશ હતું ને ત્યારે લાગતું બળ, એટલે કે 10. અને K શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક, એટલે કે છેદમાં 2. તો આ બળ કેટલા ન્યૂટન થઈ જશે? 5 ન્યૂટન થઈ જશે. આ ખાલી એક ઉદાહરણ લીધું છે કે જો તમે ઘટ માધ્યમ દાખલ કરશો તો જે વિદ્યુતીય બળ લાગે છે ને એ કેમાં ભાગનું થઈ જશે. જ્યાં કે શું છે? તો કે જે તમે ઘટ માધ્યમ, અવાહક માધ્યમ તમે દાખલ કર્યો ને એનો ડાઇલેક્ટ્રિક અચળાંક. હવે જો વિદ્યુતીય બળ ઘટે તો વિદ્યુત ક્ષેત્ર પણ ઘટે કે નહીં? આપણી પાસે E બરાબર સૂત્ર શું છે? F/Q. તો એની ઉપરથી આપણે કહી શકીએ E ચલે છે F. તો જો F કેમાં ભાગનું થાય તો વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું થાય કે નહીં? તો જો તમે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો માધ્યમ દાખલ કરો તો વિદ્યુત ક્ષેત્ર કેટલામાં ભાગનું થઈ જાય? કેમાં ભાગનું થઈ જાય. હવે આપણી પાસે V બરાબર ED સૂત્ર છે. એનો મતલબ V ચલે છે E.
તો જો વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય તો વિદ્યુત સ્થિતિમાન પણ કેમાં ભાગનું જ થાય કે નહીં? હા કે ના? તો અહીંયા આપણને ખબર પડી કે જો તમે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો માધ્યમ બે વિદ્યુત ભારો વચ્ચે દાખલ કરો તો જો ત્યાં વિદ્યુતીય બળ F હોય તો એ હવે થઈ જશે F/K, Fના છેદમાં K. શું કામે? તો કે જે માધ્યમ દાખલ કર્યું એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? તો કે K છે. જો વિદ્યુત ક્ષેત્રમાં એ જ વસ્તુ લાગુ પડો તો વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય અને વિદ્યુત સ્થિતિમાન પણ કેમાં ભાગનું થઈ જાય. તો કોઈ ગેસ કરી શકશે કે કેપેસિટન્સ સાથે શું થશે? તો કે કેપેસિટન્સ માટેનું સૂત્ર શું છે? C = Q/V. હવે તમે વચ્ચે એક માધ્યમ ઉમેર્યો છે, કાંઈ નવો વિદ્યુત ભાર તો લઈ નથી આવ્યા, એનો મતલબ Q તો અચળ થઈ જશે, બરોબર? પણ V શું થશે? નવો V થશે કેમાં ભાગનું, બરોબર? તો આ થઈ જશે Q ના છેદમાં V ના છેદમાં K, એટલે છેદનો છેદ અંશમાં આવી જશે. તો નવું કેપેસિટન્સ કેટલું થશે? તો કે નવું કેપેસિટન્સ Q/V ને તો આપણે C લખીએ છીએ ને, બરોબર? તો નવું કેપેસિટન્સ કેટલું થઈ જશે? તો કે નવું કેપેસિટન્સ થઈ જશે K ગણું. નવું કેપેસિટન્સ કેટલું થઈ જશે? K ગણું થઈ જશે. એનો મતલબ જો તમે ડાઇલેક્ટ્રિક માધ્યમ ઉમેરો તો વિદ્યુતીય બળ ઘટે, વિદ્યુતીય ક્ષેત્ર ઘટે, વિદ્યુતીય સ્થિતિમાન ઘટે. કેમાં ભાગનું થાય જ્યાં K ડાઇલેક્ટ્રિક અચળાંક છે. પણ ફક્ત એક કેપેસિટન્સ છે ને એ K ગણું થાય, કેપેસિટન્સ વધશે, બાકી બધું ઘટશે. કારણ કે K નું મૂલ્ય 1 થી ઓછું તો શક્ય જ નથી. ઓછામાં ઓછું મૂલ્ય K નું 1 છે એ કોના માટે? તો કે હવા અથવા શૂન્ય અવકાશ માટે. 1 થી ઓછું તો શક્ય જ નથી, બરોબર? તો આ જ વસ્તુ આપણે સાબિત કરીએ કે આ જે કીધું ને કે કેમાં ભાગનું વિદ્યુત ભાર વિદ્યુતીય બળ, વિદ્યુતીય ક્ષેત્ર, વિદ્યુતીય સ્થિતિમાન કેમાં ભાગનું થાય અને કેપેસિટન્સ K ગણું થાય. તો હવે આપણે એની સાબિતી આપીએ, બરોબર? કઈ રીતે આપશું? તો કે ધારો કે આપણી પાસે એક સમાંતર પ્લેટ કેપેસિટર છે જેની બે પ્લેટ આ રહી, બરોબર? આ સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ છે. શરૂઆતમાં કાંઈ નહોતું તો ત્યાં શું હતું? શૂન્ય અવકાશ, એટલે કે હવા હતી. તો જ્યારે કાંઈ નહોતું ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે σ/ε0. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જ્યારે કેપેસિટરના કેપેસિટન્સની સૂત્રની તારવણી કરી ત્યારે જ ચર્ચા કરી હતી કે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર 0, આ બાજુ વિદ્યુત ક્ષેત્ર 0. અહીંયા બે વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થશે σ/2ε0 પ્લસ σ/2ε0. તો તમને સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર મળશે σ/ε0, જેની દિશા હશે ધનથી ઋણ પ્લેટ તરફ, બરોબર? જો ઉપર દર્શાવેલી જ છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ ધનથી ઋણ પ્લેટ તરફ છે. પણ હવે જો તમે એક K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો માધ્યમ, એટલે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ અવાહક દાખલ કરો છો તો શું થશે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જ્યાં અવાહક છે એનું ધ્રુવીભવન થશે. હવે ધ્રુવીભવન થશે એટલે શું થશે? તો કે ડાયપોલ મોમેન્ટ, જે પહેલા નેટ ડાયપોલ મોમેન્ટ 0 હતી એ હવે 0 નહીં થાય, તમને કાંઈક ડાયપોલ મોમેન્ટ જોવા મળશે. એમાં વચ્ચેના ભાગમાં તો બધે અસર એકબીજાની નાબૂદ કરશે, પણ અહીંયા તમને ધન પ્લેટવાળી ભાગમાં ઋણ વિદ્યુત ભાર જમા થયેલા જોવા મળશે અને ઋણ તરફ ધન વિદ્યુત ભાર જમા થયેલા જોવા મળશે, બરોબર? હવે આ જે અંદર નવી ડાયપોલ મોમેન્ટ, એટલે કે એના લીધે નવું જે ઉત્પન્ન થયું વિદ્યુત ક્ષેત્ર, એને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે, બરોબર? હવે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર છે ને બહારના મૂળ વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરશે. જો બાહ્ય મૂળ વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે અને જે આ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર આવ્યું એ એનાથી વિરુદ્ધ દિશામાં આવ્યું, હા કે ના? તો તમને બે પ્લેટો વચ્ચે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો કે E - EI. યાદ છે આવું કંઈક કર્યું હતું આપણે આગળ? હવે વિદ્યુત ક્ષેત્ર માટેનું આપણને સૂત્ર ખબર છે
સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે V0 બરાબર E ઇન્ટુ ડી, બરોબર, અને C બરાબર Q અપોન V. તો વીની જગ્યાએ આપણે ઈડી મૂકીએ અને ઈની જગ્યાએ આપણે સિગ્મા અપોન એપ્સિલોન 0 મૂકીએ તો આપણે શૂન્ય અવકાશ હોય વચ્ચે, બે પ્લેટોની વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય એના સૂત્રની ચર્ચા કરી હતી આપણે. એ થાય એપ્સિલોન 0 એ અપોન ડી, બરોબર. આ તો ગયા વખતે આપણે તાર્યું હતું સૂત્ર. પણ હવે જો હું બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરું તો શું થાય? તો કે અહીંયા તમે કુલ વિદ્યુત ભારના વિતરણની વાત કરો ને તો આ વિદ્યુત ભારના વિતરણની રેખીય નહીં, પણ અહીંયા આવશે પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા ટોટલ કેટલી થશે? તો કે પ્લસ સિગ્મા માઇનસ સિગ્મા પી, અને છેદમાં જો હું એપ્સિલોન 0 લખી નાખું તો એ મારું શું થઈ ગયું? વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. કોની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર? તો કે આ વચ્ચેના ભાગનું વિદ્યુત ક્ષેત્ર, બે પ્લેટ વચ્ચેના ભાગનું વિદ્યુત ક્ષેત્ર. ક્યારે? તો કે જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરેલો હોય. તો જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ ત્યારે નવું વિદ્યુત ક્ષેત્ર આટલું જોવા મળશે, સિગ્મા માઇનસ સિગ્મા પી ના છેદમાં એપ્સિલોન 0. હવે સિગ્મા માઇનસ સિગ્મા પી ને તમે એક નવી વસ્તુ આપી દો, સિગ્માના છેદમાં કે, જ્યાં કે શું છે? તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક છે. તો જો હું ડાઇલેક્ટ્રિક અચળાંક દાખલ કરું તો નવું વિદ્યુત ક્ષેત્ર કેટલું જોવા મળે? તો કે ઈ કેમાં ભાગનું થઈ જાય. યાદ છે આવું કંઈક ભણ્યા આપણે? એ કેટલામાં ભાગનું થઈ જાય? તો કે કેમાં ભાગનું થઈ જાય. અહીંયા ઓલરેડી ઈ શું છે? તો કે સિગ્મા અપોન એપ્સિલોન 0. તો જો શું થઈ જશે? સિગ્મા અપોન એપ્સિલોન 0 ઓલરેડી ઈ છે જ, અને આ ઈમાં કેમાં ભાગનું થઈ ગયું? ઈ ડેશ બરાબર શું થઈ ગયું? ઈના છેદમાં કે. તો અહીંયા કે આવી ગયું, બરોબર. તો સિગ્મા અપોન કે એપ્સિલોન 0 આવી ગયું. હવે V બરાબર શું થશે? નવો વિદ્યુત સ્થિતિમાન, તો કે ઈ ડેશ ગુણ્યા ડી. હવે ઈ ડેશ કેટલું મળ્યું તમને? તો કે સિગ્મા અપોન કે એપ્સિલોન 0. તો બધી કિંમત મૂકી દઈએ આપણે. C ઇક્વલ્સ ટુ Q અપોન V, કારણ કે આપણે નવું કેપેસિટન્સ મેળવવું છે ને. જ્યારે શૂન્ય અવકાશ હતું ત્યારે કેપેસિટન્સ કેટલું હતું? તો કે C0 બરાબર એપ્સિલોન 0 એના છેદમાં ડી. હવે આને છે ને સિમ્પલ એમ પણ કહી શકાય કે જો નવું તમે માધ્યમ દાખલ કરો તો નવી પરમિટિવિટી, ક્ષેત્રફળ તો એટલું ને એટલું જ રહેશે, અને આ થઈ જશે ડી. તો એપ્સિલોનની જગ્યાએ તમે શું લખી શકો? કે એપ્સિલોન 0. એ તો એમને ડી પણ એમને. તો નવું કેપેસિટન્સ કેટલું થાય? તો કે ઈ થઈ જશે કે C0 થઈ જશે. એનો મતલબ કેપેસિટન્સ કેટલા ગણું થઈ ગયું? કે ગણું થઈ ગયું. તો આ સહેલી રીત છે, પણ આપણને જે ટેક્સ્ટબુકમાં આપેલી છે એ વસ્તુ આપણે જોઈએ. તો કે ક્યુના છેદમાં V. હવે ક્યુ એમને. તો કે V એટલે શું? તો કે નવો વિદ્યુત સ્થિતિમાન જે તમને મળશે ઈ ડેશ ઇન્ટુ ડી પરથી, જેમાં ઈ ડેશ બરાબર આપણે શું મૂકશું? સિગ્મા અપોન કે એપ્સિલોન 0. જો બધું મૂકી દીધું આપણે. ઈ ડેશની જગ્યાએ શું મૂક્યું? સિગ્મા અપોન કે એપ્સિલોન 0. ડી એમને ક્યુ. હવે સિગ્મા બરાબર શું થાય? તો કે ક્યુ અપોન એ, જેમાંથી ક્યુ અને ક્યુ કટ થશે, છેદનો છેદ એ છે એ અંશમાં જતો રહેશે. તો આ તમને મળશે કે એપ્સિલોન 0 એ અપોન ડી, જ્યાં એપ્સિલોન 0 એ અપોન ડી ને આપણે C0 કીધા હતા. એટલે કે જ્યારે માધ્યમ શૂન્ય અવકાશ હોય બે પ્લેટો વચ્ચે ત્યારનું કેપેસિટન્સ. તો જો તમે કેપિટલ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ બે પ્લેટો વચ્ચે દાખલ કરો તો કેપેસિટન્સ કેટલા ગણું થઈ જાય છે? તો કે કેપેસિટન્સ કે ગણું થઈ જાય છે, બરોબર. તો આ વસ્તુ જે આપણને ઓલરેડી સમજાઈ જ ગઈ હતી એની આપણે સાબિતી આપી છે, બરોબર. આપણી પાસે સૂત્ર હતું સિગ્મા બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન ઇન્ટુ એ અપોન ડી. જે એપ્સિલોન શું છે? તો કે માધ્યમની પરમિટિવિટી. હવે માધ્યમની પરમિટિવિટી કેમ મળે? તો કે શૂન્ય અવકાશની પરમિટી ગુણ્યા કે, બરોબર. હવે એપ્સિલોન 0 એ અપોન ડી એટલે શું? તો કે શૂન્ય અવકાશ હોય ત્યારનું કેપેસિટન્સ C0. તો C બરાબર તમને શું મળ્યું? તો કે જ્યારે તમે કેપિટલ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંપૂર્ણપણે ભરી દો
બરોબર, વચ્ચે ક્યાંય ગેપ આવવો જ ન જોઈએ. બે પ્લેટ આવે તો એ બે પ્લેટની વચ્ચે બધી જ જગ્યાએ શું આવી જવો જોઈએ? તો કે બધી જ જગ્યાએ આ ડાઇલેક્ટ્રિક માધ્યમ આવી જવું જોઈએ, કાંઈ બાકી ન રહેવું જોઈએ, વચ્ચે જરાય એર ગેપ આવવો જોઈએ નહીં. બરોબર, તો આ થયું આપણે વાત કરી કે જો તમે કેપિટલ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો માધ્યમ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે દાખલ કરશો તો એનું કેપેસિટન્સ કે ગણું થઈ જશે. વિદ્યુતીય બળ, વિદ્યુતીય ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થાય અને કેપેસિટન્સ કે ગણું થાય. અને જેવું આમાં આવ્યું ને એવું જ તમને જોવા મળશે પરમિએબિલિટીમાં પણ. અત્યારે તમે સાપેક્ષ પરમિટિવિટી જુઓ છો, એક ચેપ્ટરમાં તમારે સાપેક્ષ પરમિએબિલિટી પણ આવશે. બરોબર, તો એનો એક કોન્સેપ્ટ આ જ કે જે તે માધ્યમની પરમિટિવિટી અથવા પરમિએબિલિટી ના છેદમાં શૂન્ય અવકાશની પરમિએબિલિટી. બરોબર, બાકી કોઈ ફેરફાર નહીં, કોન્સેપ્ટ આ જ રહેશે, ખાલી પરમિટિવિટીનું થઈ જશે પરમિએબિલિટી. टपा पड़ता है कि नहीं पड़ता है? પડતા હે ને? તો હવે આપણે વાત કરીએ એક, જો અહીંયા જે મેં વસ્તુ કીધી ને એ જ લખી છે કે ડાઇલેક્ટ્રિક માધ્યમના લીધે વિદ્યુતીય બળ, ક્ષેત્ર અને સ્થિતિમાન કેમાં ભાગનું થાય જ્યારે કેપેસિટન્સ કે ગણું થાય. જ્યાં કે શું છે તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક છે જે તે માધ્યમનો. તો આપણે જે ચર્ચા કરી લીધી એ જ વસ્તુ અહીંયા લખી છે. હવે આની ઉપર આધારિત છે ને એક દાખલો છે, એ દાખલો આપણે સોલ્વ કરીએ. તમને શું કીધું છે તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4 ડી છે, જ્યાં ડી એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય છે? હવે અહીંયા તમને શું કીધું છે તો કે કેપેસિટરની બે પ્લેટો છે, પણ આ જે બે પ્લેટો છે ને એ બે વચ્ચેનું અંતર ડી છે. હવે તમે શું કરો છો તો કે એક કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો માધ્યમ લ્યો છો, જેની જાડાઈ કેટલી છે તો કે જેની જાડાઈ છે 3/4 ડી. એનો મતલબ એ બે પ્લેટો વચ્ચેના સંપૂર્ણ ભાગને ભરી દેતો નથી. આ જે D/4 જેટલી જગ્યા છે ને ત્યાં હજી એ હવા જ રહેલી છે. હવે આપણે તો શું કીધું હતું કે તમારે કેપેસિટન્સ નવું મેળવવું હોય તો એ શું કરવાનું તો કે શૂન્ય અવકાશ હોય એના કરતાં કેપેસિટન્સ છે એ કે ગણું થઈ જાય જો તમે નવો માધ્યમ દાખલ કરો. તો કે શૂન્ય અવકાશ હોય ત્યારે જેટલું કેપેસિટન્સ મળે એના કરતાં કેપેસિટન્સ કે ગણું થઈ જાય. હવે એ ફક્ત ક્યારે? જ્યારે આખો ભાગ છે ને, જો અહીંયા આ જે આપણે વાત કરી આખો ભાગ જો તમે આવા ડાઇલેક્ટ્રિક માધ્યમથી ભરી દીધો હોત ને તો એ વાત સાચી પડત, પણ અહીંયા એવું થતું નથી. બરોબર, અહીંયા એવું નથી થતું. તો હવે શું કરવું પડશે? કઈ રીતે તમને નવું કેપેસિટન્સ મળશે? જો કેપેસિટન્સ વધશે ને એ વસ્તુ તો દેખીતી છે, ભલે કે ગણું નહીં થાય પણ કાંઈક તો વધશે. કારણ કે પેલા શૂન્ય અવકાશ હતું એના કરતાં હવે ડાઇલેક્ટ્રિક માધ્યમ આવ્યો, ભલે આખો નથી ભાગ ભરાઈ જતો પણ થોડોક ભાગ એ ભરાય છે, તો પણ ડાઇલેક્ટ્રિક માધ્યમ આવ્યું એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર ઘટ્યું હશે. અને વિદ્યુત ક્ષેત્ર ઘટે તો શું થાય? વિદ્યુત સ્થિતિમાન ઘટે, અને વિદ્યુત સ્થિતિમાન ઘટે એટલે શું વધે તો કે કેપેસિટન્સ વધે. એટલે કેપેસિટન્સ વધશે એ તો 100%ની વાત છે. બરોબર, તો હવે આનું સોલ્યુશન જોઈએ આપણે. તો કે શરૂઆતમાં બે પ્લેટ હતી, એ બે પ્લેટ વચ્ચે શું માધ્યમ હતું તો કે શૂન્ય અવકાશ. તો ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું તો કે E0. ત્યારે વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું બે પ્લેટો વચ્ચેનો તફાવત તો કે V0 બરાબર E0 × D. આપણી પાસે સૂત્ર છે જ વ્યાખ્યા પરથી. હવે
જો તમે એનો 3/4 ભાગ, એ શૂન્ય અવકાશ 3/4 ભાગ છે એ કે જેટલો ડાઇલેક્ટ્રિક માધ્યમ ધરાવતા પદાર્થ વડે ભરી દો, તો એટલા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? તો કે કેમાં ભાગનું. અને બાકીના ભાગમાં તો શૂન્ય અવકાશ છે, તો ત્યાં તો વિદ્યુત ક્ષેત્ર એટલું ને એટલું જ રહેશે, E0. તો હવે તમને બે નવા વિદ્યુત સ્થિતિમાન જોવા મળશે. પહેલું તો કે આટલા ભાગમાં V1 અને આટલા ભાગમાં V2. બરોબર. તો આ કેસમાં શું થશે? તો કે V1 માં પહોળાઈ કેટલી આવશે? તો કે 3D/4. અને V2 માં પહોળાઈ કેટલી આવશે? D/4. તો આપણી પાસે સૂત્ર છે V બરાબર ED પરથી. તો કે આ જે ભાગ છે D/4, એમાં તો વિદ્યુત ક્ષેત્ર એટલું ને એટલું જ છે, E0. અને આ જે ભાગ છે 3D/4, એમાં વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય છે, કારણ કે તમે કેપિટલ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો માધ્યમ દાખલ કર્યો છે. તો કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થશે? તો કે બેયનો સરવાળો V1 + V2. બરોબર. તો કાંઈ કોમન નીકળી શકે એમ છે? તો કે હા, ε0D ના છેદમાં 4 આટલું કોમન નીકળશે. તો અંદર બાકી શું વધશે? તો કે પહેલા પદમાંથી બધું કોમન નીકળી ગયું, એટલે 1 કોમન રહેશે અંદરની તરફ. અને બીજા પદમાં 3/k આ પદમાંથી બાકી રહેશે. હવે જો હું અહીંયા લસા લઉં તો k સામે ગુણાશે, તો કે k + 3 ના છેદમાં 3 આવું વધશે. k + 3 ના છેદમાં k આવું વધશે. હવે આપણી પાસે ε0D, ε0 અને D, એની જગ્યાએ તમે V0 લખી શકો કે નહીં? જો જ્યારે માધ્યમમાં કાંઈ નહોતું ત્યારે તમે V0 બરાબર શું લખતા હતા? કે ε0D. તો અહીંયા E0 × D છે, ε0 નથી, આ E0 છે. કે જ્યારે વચ્ચે કોઈ પણ માધ્યમ નહોતું ત્યારે કેટલું વિદ્યુત ક્ષેત્ર હતું, તો એ વિદ્યુત ક્ષેત્રને આપણે E0 કીધેલું છે. તો અહીંયા V0 બરાબર થશે E0 × D. તો અહીંયા E0 × D છે જ, તો આપણે એની જગ્યાએ V0 લખી નાખીએ. જો અહીંયા લખ્યું છે એમ, છેદમાં 4 એમનેમ, અને કૌંસમાં k + 3 ના છેદમાં k એમનેમ. તો હવે આને તમે લખી શકો V બરાબર V0 k + 3 ના છેદમાં 4k. આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા તમે જોઈ શકો છો એમ કે ઘટે છે. બરોબર. હવે આપણી પાસે Q બરાબર CV આવું એક સૂત્ર છે, અથવા તો C બરાબર Q/V. તો અહીંયા થશે Q0 બરાબર C0 V0, એટલે કે જ્યારે શૂન્ય અવકાશ હતું ત્યારે કેટલો વિદ્યુતભાર સંગ્રહ થાય છે. અને પછી આપણે વાત કરી, નવો તમને કંઈક કેપેસિટન્સ મળશે C, નવું તમને કંઈક વિદ્યુત સ્થિતિમાન મળશે V. તો આ બેને આપણે સરખાવી દઈએ. આનું કારણ એ છે કે જે વિદ્યુતભાર સંગ્રહિત છે ને એ અચળ રહેશે. જો તમે આ રીતે કેપેસિટર છે એને બેટરી સાથે જોડેલું છે, તો શું થશે કે તમે નવો વિદ્યુતભાર અહીંયાથી લઈ આવી શકો. પણ અહીંયા તો શું છે, આપણે ખાલી કેપેસિટરની વાત કરીએ છીએ. હવે આની ઉપર અત્યારે ઓલરેડી કેટલો ચાર્જ છે? તો કે એક પ્લેટ ઉપર +Q છે, બીજા પ્લેટ પર -Q છે. હવે જો તમે આમાં કોઈ માધ્યમ દાખલ કરશો તો એનું કેપેસિટન્સ વધશે, વિદ્યુત સ્થિતિમાન ઘટશે. જો કેપેસિટન્સ વધશે, વિદ્યુત સ્થિતિમાન ઘટશે, પણ Q કેવો રહેશે? તો કે અચળ. ધારો કે તમે એક ટાંકામાં 1000 લીટર પાણી ભરેલું છે. હવે તમે એ ટાંકાની પહોળાઈ વધારો છો, ઊંચાઈ ઘટાડો છો, કંઈ પણ કરો છો, પણ ટાંકામાં રહેલો પાણીનો જથ્થો બદલાશે નહીં. ટાંકાની કેપેસિટી વધી જશે. ધારો કે તમે ટાંકાની પહોળાઈ વધારી દો, તો હવે એમાં 1000 લીટરની જગ્યાએ 5000 લીટર પણ પાણી સમાઈ શકે.
પણ અત્યારે તો એમાં તમે નવું કોઈ પ્રકારનું પાણી ઉમેરતા નથી, તો ટાંકાની કેપેસિટી ગમે એટલી વધી જાય, ટાંકામાં રહેલું પાણી તો 1000 લીટર જ રહેશે. તો એ જ રીતે જો તમે બેટરી સાથે એને જોડેલ નથી અને ડાઇલેક્ટ્રિક માધ્યમ તમે ઉમેરો છો, તો એની કેપેસિટી શું થઈ જશે? વધી જશે. શું કામે? તો કે વિદ્યુત સ્થિતિમાન ઘટી જાય છે, પણ એના પર રહેલો કુલ વિદ્યુત ભાર તો કેવો રહેશે? અચળ જ રહેશે. તો હવે આ બેને હું સરખાવી દઉં તો કે CV બરાબર થશે C0V0. એમાંથી મારે નવું કેપેસિટન્સ મેળવવું છે C, એને સૂત્રનો કરતા બનાવવું તો એ થશે C0V0 ના છેદમાં નવું વિદ્યુત સ્થિતિમાન V. જ્યાં નવું વિદ્યુત સ્થિતિમાન V આપણને કેટલું મળ્યું? તો કે V0 કૌંસમાં K+3 ના છેદમાં 4K. તો હવે જે 4K છેદનો છેદ છે ને અંશમાં લઈ જાય તો એ થઈ જશે કૌંસમાં 4K ના છેદમાં K+3. હવે V0 ને V0 કેન્સલ થઈ જશે તો અંશમાં ખાલી વધશે C0. એનો મતલબ કેપેસિટન્સ છે એ 4K ના છેદમાં K+3 ગણું થઈ જશે. K છે એના લીધે જે કેપેસિટન્સ છે એ વધી જશે, એ તમને દેખાય જ છે. ઉદાહરણ તરીકે K બરાબર 2 લઈ જવો તો શું થશે? તો કે જ્યારે શૂન્ય અવકાશ હતું ત્યારે કેપેસિટન્સ કેટલું હતું? C0. હવે જો તમે 2 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો કોઈ માધ્યમ દાખલ કરો તો K ની જગ્યાએ 2 આવશે, તો અંશમાં શું થશે? 4 × 2 8 ના છેદમાં આવશે 3 + 2 એટલે 5. તો એ થઈ જશે 8/5 C0. હવે 8/5 ની કિંમત 1 કરતાં તો મોટી જ આવશે, બરોબર? તો એનો મતલબ કેપેસિટન્સ, નવું કેપેસિટન્સ છે એ વધી ગયું કે નહીં? તો આ રીતે તમે ડાઇલેક્ટ્રિક માધ્યમ ઉમેરી અને કોઈ કેપેસિટરનું કેપેસિટન્સ વધારી શકો છો. તો આ નવું કેપેસિટન્સ મેળવવા માટેની બહુ સહેલી રીત છે. અને જો સંપૂર્ણપણે જે વચ્ચેનો, ખરેખર એને એર ગેપ કહેવાય, 2 કેપેસિટરોની પ્લેટ વચ્ચેના ગેપને છે ને એર ગેપ કહેવાશે. 2 કેપેસિટરની પ્લેટો વચ્ચેના ગેપને એર ગેપ કહેવાશે, બરોબર? તો આ એર ગેપને જો તમે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમથી ભરી દો, સંપૂર્ણપણે ભરો અથવા તો થોડોક આંશિક રીતે ભરો છો, તો એના લીધે તમને કેપેસિટન્સમાં ફેર થતો જોવા મળશે જ, બરોબર? તો આ રીતે તમે કેપેસિટરનું કેપેસિટન્સ છે એ વધારી શકો છો. હવે એના પછી આપણે વાત કરીએ તો કે ધારો કે આપણી પાસે 1 કરતાં વધારે કેપેસિટર છે અને આપણે આ 1 કરતાં વધારે કેપેસિટરોને એક સાથે જોડી અને કંઈક નવું સંયોજન બનાવ્યું છે. આપણે શ્રેણીમાં ઘણા બધા કેપેસિટર જોડ્યા છે, જેમ આપણે 10મા ધોરણમાં અને આ વખતે આપણે 12મા ધોરણના 3જા ચેપ્ટરમાં પણ જેમ અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ જોયું ને, એ જ રીતે અહીંયા આપણે કેપેસિટરોનું પણ શ્રેણી અને સમાંતર જોડાણ જોશું. તો અહીંયા જો તમે 2 કેપેસિટરોને એકબીજા સાથે શ્રેણીમાં જોડો છો તો એની અસર કેવી આવશે? એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે? જેમ સમતુલ્ય અવરોધ આવતો હતો ને એમ અહીંયા જ આવશે સમતુલ્ય કેપેસિટન્સ. તો કે એ કેટલું થશે? તો કે અહીંયા ધારો કે તમે એને 20 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે, તો શ્રેણી જોડાણની લાક્ષણિકતા મુજબ વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો છે એ મૂળ વિદ્યુત સ્થિતિમાન જેટલો હોવો જોઈએ, એટલે કે V1 + V2 બરાબર V થવા જોઈએ. તો કે શ્રેણી જોડાણમાં બધા કેપેસિટરની આસપાસ જોવા મળતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો સરવાળો કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત V જેટલો હોવો જોઈએ. તો કે V બરાબર થશે V1 + V2. હવે જો તમે શ્રેણી જોડાણમાં બધા કેપેસિટરને રાખશો તો બધામાં સંગ્રહિત વિદ્યુતભાર છે એ સમાન હશે. આ પણ કેપેસિટરના શ્રેણી જોડાણની એક લાક્ષણિકતા છે કે તમે જો એને શ્રેણીમાં જોડશો તો બધા કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર સમાન હશે. તો જો મેં આ જે V બરાબર V1 + V2 મળ્યું છે ને એને જો હું Q વડે ભાંગી નાખું, ડાબી અને જમણી બેય તરફ Q વડે ભાંગી નાખું, તો થશે V/Q બરાબર
V1/Q1 પ્લસ V2/Q2. હવે Q1 અને Q2 એ બે Q જેટલા જ થશે. તો તમને એક સૂત્ર યાદ આવતું હોય તો આપણી પાસે C બરાબર Q/V હતા. તો અહીંયા આપણી પાસે Q/V નથી પણ V/Q છે, એટલે કે વ્યસ્ત છે C નું. તો તમને V/Q ની જગ્યાએ 1/C લખી શકો, V1/Q1 ની જગ્યાએ 1/C1 લખી શકો અને V2/Q2 ની જગ્યાએ 1/C2 લખી શકો. જ્યાં C શું છે તો કે C1 અને C2 બે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરોનું જે શ્રેણી જોડાણ છે એનું સમતુલ્ય કેપેસિટન્સ. એનો મતલબ તમે બે કેપેસિટરને દૂર કરી અને એક જ કેપેસિટન્સ તમારે મૂકવું હોય તો એનું મૂલ્ય તો કે 1/C બરાબર થશે 1/C1 પ્લસ 1/C2. તો આ થશે આપણા કેપેસિટરના શ્રેણી જોડાણ માટેના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર. હવે અહીંયા અવરોધ કરતાં એક્ઝેક્ટ વિરુદ્ધ આવશે. જો અવરોધમાં શું થાય, આવું જ સૂત્ર તમને સમાંતર જોડાણમાં મળતું હતું. અહીંયા શ્રેણી જોડાણ માટે મળે છે કોના? કેપેસિટરના. તો આપણે છે ને યાદ અવરોધ જ રાખવાનો. અવરોધ માટે તમને બહુ સહેલાઈથી યાદ છે કે અવરોધ માટે છે ને શ્રેણી જોડાણ એટલે કે R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. સોરી, અવરોધના શ્રેણી માટે શું થશે તો કે R1 પ્લસ R2 પ્લસ R3 અને અવરોધના સમાંતર માટે શું થશે તો કે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 બરાબર 1/R. તો અવરોધનું સમાંતર એટલે કેપેસિટરનું શ્રેણી અને કેપેસિટરનું શ્રેણી એટલે અવરોધનું સમાંતર. આનાથી વ્યસ્ત થઈ જશે. અવરોધનું શ્રેણી એટલે કેપેસિટરનું સમાંતર. બે સામસામે ક્રોસમાં યાદ રાખવાનું. અવરોધ માટે યાદ રાખવાનું આપણે 10મા ધોરણથી ભણીએ છીએ એટલે અવરોધ માટે યાદ રાખવાનું, કેપેસિટરનું એનાથી વ્યસ્ત કરી નાખવાનું. તો ધારો કે આપણી પાસે આવા n કેપેસિટર હોય તો આ જ વસ્તુ આગળ વધારે રાખવાની. 1/C બરાબર આવશે 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ 1/Cn. ધારો કે n બરાબર 7 કેપેસિટર હોય, 8 કેપેસિટર સુધી હોય તો બધાનો 1/માં સરવાળો કરતો જવાનો. હવે ઉદાહરણ જોઈએ. ધારો કે તમારી પાસે 5 માઇક્રોફેરેડના બે કેપેસિટર છે. આ બેને તમે શ્રેણીમાં જોડ્યા છે. તો આ બે કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? એનો મતલબ મારે આ બે કેપેસિટર દૂર કરી અને એક જ કેપેસિટર વાપરવું હોય તો હું કેટલી ક્ષમતાનું એટલે કે કેટલા કેપેસિટન્સનું હું કેપેસિટર આ બેની જગ્યાએ એકને મૂકી શકું. બરોબર? તો આપણી પાસે સૂત્ર છે, હમણાં ડાબી તરફ ન જોતા. 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. તો હું લસા લઉં તો C2 પ્લસ C1 ના છેદમાં C1 ઇન્ટુ C2 જે 1/C નો આન્સર આવશે. તો C બરાબર વ્યસ્ત થઈ જશે, ગુણાકારના છેદમાં સરવાળો એમ યાદ રાખવાનું. C બરાબર C1 ઇન્ટુ C2 છેદમાં C1 પ્લસ C2 ગુણાકારના છેદમાં સરવાળો. તો ગુણાકાર થશે 5 માઇક્રોફેરેડ છે તો 5 ગુણ્યા 5 ના છેદમાં 5 પ્લસ 5 એટલે કે 25/10. તો તમે 5 માઇક્રોફેરેડ વાળા બે કેપેસિટર શ્રેણીમાં મૂકવાની જગ્યાએ તમે એક જ કેપેસિટર મૂકી શકો જેનું કેપેસિટન્સ તમે 2.5 માઇક્રોફેરેડ રાખશો ને તો પણ ચાલશે. બરોબર? એટલે 5 વાળા બે શ્રેણીમાં મૂકવાની જગ્યાએ 2.5 વાળું તમે એક મૂકી શકો. બરોબર? હવે આ જ વાત આવે જો બધા કેપેસિટરના કેપેસિટન્સ સમાન હોય. અહીંયા જો બે કેપેસિટર આપણે લીધા તો બેના કેપેસિટન્સ 5 માઇક્રોફેરેડ છે. તો જ્યારે આવી પરિસ્થિતિ હોય ને ત્યારે તમે સમતુલ્ય કેપેસિટન્સ છે ને આ સૂત્રથી પણ મેળવી શકો, C/n. એનો મતલબ ધારો કે 5 માઇક્રોફેરેડ વાળા બે કેપેસિટર છે તો પ્રત્યેક કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે તો કે 5 અને આવા કેટલા કેપેસિટર છે તો કે 2. તો તમે ડાયરેક્ટ કેપેસિટર
ના કેપેસિટન્સ ભાંગ્યા કેપેસિટરની સંખ્યા લખી શકું. એટલે કે મૂલ્યના છેદમાં સંખ્યા લખી નાખવાની. હવે 5 માઇક્રોફેરેડનું કેપેસિટન્સ છે એકનું, અને આવા કેટલા છે તો કે 2, તો કે 5/2. ડાયરેક્ટ જો 2.5 જવાબ આવી ગયો. ધારો કે 5 માઇક્રોફેરેડના કેપેસિટન્સવાળા 5 કેપેસિટર શ્રેણીમાં છે, તો તમારે શું કરવાનું? તો કે કેપેસિટન્સ કેટલું? તો કે 5. આવા કેટલા કેપેસિટર? તો કે 5. તો તમને સમતુલ્ય કેપેસિટન્સ મળશે 1 માઇક્રોફેરેડ. બરોબર. હવે આપણને એમ થાય કે તો 5 શ્રેણીમાં કેપેસિટર જોડવા કરતાં એક જ ડાયરેક્ટ 1 માઇક્રોફેરેડનું મૂકી દેવાય ને સાહેબ. 5-5ના ખર્ચા થોડા કરાય. એક તો મૂલ્ય વધારે, અને પાછું 5-5 આપણે મૂકીએ તો બહુ તકલીફ ન થઈ જાય. પણ આનું એક આમ ગહન કારણ છે, આમ બહુ એની પાછળ આમ બહુ એક ગહન રહસ્ય રહેલું છે. બરોબર. એ રહસ્ય છે એ આપણે એકાદ લેક્ચરમાં જ સોલ્વ કરશું કે આવું શું કામ એમ. બરોબર. તો આજે શ્રેણીના સમતુલ્ય કેપેસિટન્સની આપણે વાત કરી, તો એમાં તમે આ રીતે સમતુલ્ય કેપેસિટન્સ મેળવી શકો. એટલે કે તમે 3, 4, 5, 10 જેટલા કેપેસિટર આપેલા હોય એના બધાને તમે દૂર કરી અને ફક્ત એક જ કેપેસિટર એની જગ્યાએ મૂકી શકો, જેને આપણે સમતુલ્ય કેપેસિટન્સ કહેશું. જેમ સમતુલ્ય અવરોધ આવતું હતું એમ જ અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ થશે. બરોબર. તો આ વાત કરી આપણે કેપેસિટરના જોડાણની. બરોબર. વાત કરી છે શ્રેણી જોડાણની. સમાંતર જોડાણ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરોબર. તો આજે આપણે વાત કરી કે જો તમે ડાઇલેક્ટ્રિક માધ્યમને 2 કેપેસિટરની પ્લેટો વચ્ચે ઉમેરો તો એના કેપેસિટન્સમાં શું ફેરફાર થશે. વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય, કેપેસિટન્સ કે ગણું થાય. બરોબર. પછી ધારો કે તમે સંપૂર્ણપણે એર ગેપને ન ભરો, થોડોક અડધો ભરો અથવા ત્રીજા ભાગનો ભરો, તો શું થશે એનું આપણે એક ઉદાહરણ જોયું. અને પછી આપણે વાત કરી કેપેસિટરના શ્રેણી જોડાણની, જેનું સમતુલ્ય કેપેસિટન્સ કેમ મેળવી શકાય એની આપણે ચર્ચા કરી છે. બરોબર. તો આજના લેક્ચરમાં આ જે થિયરી છે એ થિયરી લીથામાંથી લખવાની છે. તમને સમજાય એના માટે અહીંયા મેં દર્શાવેલું છે સહેલી રીતે. બરોબર. પણ આપણે લીથામાંથી થિયરી લખવાની છે. સમજવા માટે આ જે મેં આકૃતિ દોરી છે એ પણ કંઈ પણ તમે એમાં ઉમેરી શકો છો તમારા હોમવર્કમાં. બરોબર. તો આ એક ઉદાહરણ, અને આજે આપણે થિયરી આજે ભણ્યા છીએ શ્રેણી જોડાણ સુધીની, ત્યાં સુધીનું હોમવર્કમાં કરવાનું છે. બરોબર. અને તમે હમણાં છે ને સાંભળતા જશો કે આમ નવી વાત કરીએ કંઈક જાણવા જેવું એમ. તો નેપાલ છે એણે કંઈક પોતાના દેશના નકશામાં ભારતનો જે કબજો છે ને જે જગ્યાએ, એ જગ્યાને એણે પોતાના દેશના નકશામાં દર્શાવી છે. બરોબર. એટલે કે જેમ પાકિસ્તાન છે એ આપણા કાશ્મીરને પોતાના નકશામાં દર્શાવે છે. બરોબર. જેને પીઓકે કહે છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. તો એવું જ આ વખતે કંઈક નેપાલે કર્યું છે. શું કામે કર્યું છે એનું કારણ બધાને ખબર જ છે કે ચાઇનાના ઉશ્કેરામણીની ઓલા અત્યારે હમણાં હાલે છે આ બધું ટ્રેડ વોર ને એ બધું, એના લીધે થઈને ઘણી બધી કંપનીઓ ચાઇના છોડીને ઇન્ડિયા આવે છે. એટલે એ તો ઓબ્વિયસલી એને પેટમાં દુખે જ. એટલે એ બધી વસ્તુના લીધે છે એ ચાઇનાએ થોડુંક નેપાલને પંપ માર્યા છે, અને આમ નેપાલ થોડુંક ઉડે છે હમણાં થોડું ઘણું. બરોબર. તો કે નેપાલ આપણું બહુ સારું ફ્રેન્ડ છે જ, પણ અત્યારે થોડોક એવો વિવાદ ચાલે છે. તો એની ઉપર છે ને બહુ સરસ એક વિડીયો મેં ગઈકાલે ફેસબુક ઉપર જોયો. તો એ જ ફેસબુક ઉપર વિડીયો છે ને હું હમણાં મારી વોલ ઉપર શેર કરું છું. એટલે તમે નિરાતે એ વિડીયો છે એ જોજો, એટલે તમને આમ આહલાદક આનંદ આવી જશે એમ, કે એની હિસ્ટ્રીથી માંડીને એ વિવાદ શું હતો, અત્યારે એની શું પરિસ્થિતિ છે, એ બધી જ વસ્તુ એમાં બહુ ડિટેલમાં સરસ રીતે સમજાવેલી છે. એટલે તમને મજા આવશે. તો એ વિડીયો જોજો અને મને મેસેજ કરજો. બરોબર. કંઈ પણ આ લેક્ચરમાં કાંઈ ન સમજાણું હોય, કંઈક મજા આવી ગઈ હોય તો એમ મોજથી એમ કોઈક વાર મેસેજ કરી દેવો કે ના સર આજના લેક્ચરમાં મજા આવી ગઈ એમ. તો મને એમ થાય કે ના તમે બધા એમ રેગ્યુલર ભણો છો. જો કે ભણો જ છો, પણ છતાંય એમ કન્ફર્મેશન આવતું રહે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.